ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU નો ત્રીજો પદવીદાન સમારોહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રપતિના હસ્તે કુલ 1562 વિદ્યાર્થીઓએ પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 12 વિદ્યાર્થીઓને PhD અને એક વિદ્યાર્થીને LLD ની પદવી આપવામાં આવી હતી। અન્ય વિદ્યાર્થીઓને ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને અનુસ્નાતક ડિપ્લોમાની ડિગ્રી એનાયત કરાઈ હતી। વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યા હતા। તો રાષ્ટ્રપતિએ જણાવ્યું કે વિશ્વભરમાં ફોરેન્સિક સાયન્સનું મહત્વ વધી રહ્યું છે। આજે 15 દેશોના 70 થી વધુ વિદ્યાર્થીઓએ પદવી પ્રાપ્ત કરી છે। યુનિવર્સિટીએ વિવિધ ક્ષેત્રોના 30,000 ઓફિસર્સને પ્રશિક્ષણ આપ્યું છે। NFSUના કુલપતિ અને પદ્મશ્રી ડોક્ટર JM વ્યાસે જણાવ્યું કે વડાપ્રધાન મોદીના વિઝનથી NFSUના વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સ માટેની યુનિવર્સિટી બની છે। માત્ર 5 અભ્યાસક્રમો અને 73 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી યુનિવર્સિટીમાં આજે 72 થી વધારે અભ્યાસક્રમોમાં 7500 થી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી રહ્યા છે। NFSU માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોને સુરક્ષા, સંશોધન અને ક્ષમતા નિર્માણમાં મદદરૂપ થઈ રહી છે। NFSU એ ભારતની એકમાત્ર સરકારી વિશ્વવિદ્યાલય છે જેનું કેમ્પસ ભારતની બહાર યુગાન્ડામાં કાર્યરત છે। હાલ દેશમાં NFSUના 9 કેમ્પસ કાર્યરત છે અને આગામી સમયમાં વધુ 9 કેમ્પસ કાર્યરત થશે।